ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર ડિરેક્ટર રાજશ્રી પ્રદીપ કોઠારીની આખરે 32 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। રાજસ્થાનના કોટાથી ભીલવાડા જતા રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે રાજશ્રી કોઠારીની ધરપકડ કરી લીધી છે। બે દર્દીના મોત બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા ચિરાગ રાજપૂત અને રાહુલ જૈને રાજશ્રી કોઠારીને ફોન કરીને કહ્યું હતું કે પોલીસ ફરિયાદ થઈ છે, પોલીસ ગમે ત્યારે આપણી ધરપકડ કરી લેશે, આખરે અમદાવાદ છોડીને જવું પડશે તેવું કહેતા જ રાજશ્રી કોઠારી પ્રદીપ સાથે કારમાં રાજસ્થાન ફરાર થઈ ગઈ હતી। રાજશ્રી કોઠારીનો ખ્યાતિ હોસ્પિટલમાં 3.61% હિસ્સો છે। સંજય પાટોડિયાની જેમ જ રાજશ્રી કોઠારીના આગોતરા પણ રદ થયા હતા। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર કાંડમાં અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ કરી છે, જો કે હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ હજુ પણ ફરાર છે। ક્રાઇમ બ્રાન્ચની માહિતી અનુસાર રાજશ્રી કોઠારીના પતિ પ્રદીપ કોઠારી, સંજય પાટોલિયા, ચિરાગ રાજપૂત અને કાર્તિક પટેલે કોરોના સમયે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માસિક 6 લાખથી ભાડે રાખી હતી। કોરોના કાળ દરમિયાન દર્દીઓની સારવારના બિલ પાસ કરી આ ચારેય ડિરેક્ટરે 1.5 કરોડનો નફો રળ્યો હતો। ત્યારથી તેમણે સરકારી યોજના હેઠળ લોકોની સારવાર કરી અને પૈસા પડાવવાનું ષડયંત્ર રચ્યું હતું। સપ્ટેમ્બર 2021માં ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર પદેથી પ્રદીપ કોઠારીએ રાજીનામું આપી દીધું હતું અને તેની જગ્યાએ પત્ની રાજશ્રી કોઠારીનું નામ રાખ્યું હતું। રાજશ્રી કોઠારી સિમલવાડામાં 5 દિવસ રોકાયા બાદ ભીલવાડા અને ત્યાંથી કોટામાં 15 દિવસ રોકાયા હતા। રાજેશ્રીબેન અમદાવાદમાંથી સૌપ્રથમ ગાંધીનગર થઈ અને એમના વતન છે સિમલવાડામાં થોડાક દિવસ રોકાણા। ત્યારબાદ એમના એક સગાવાલાનું ઘર છે ભીલવાડામાં, ત્યાં એ લોકો રહ્યા। ત્યારબાદ એમને અમારી ટીમો એમને ખબર પડી ગઈ કે ક્રાઇમ બ્રાન્ચ અમારી પાછળ છે, તો ભીલવાડાથી છોડીને કોટા તરફ ગયા છે અને કોટા, ભીલવાડા અને ડુંગરપુર, ઉદયપુર આ વિસ્તારોમાં એમના જે સગાવાલા છે, સંબંધીઓ છે, એટલા વિસ્તારમાં એ ફરતા હતા અને એમને ચોક્કસ ખબર હતી કે ક્રાઇમ બ્રાન્ચ અમારી ગમે ત્યારે ધરપકડ કરી શકે છે। 2021માં પ્રદીપ કોઠારી આ હોસ્પિટલના ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું અને એમના પત્નીને ઇન્વોલ્વ કરવામાં આવ્યા હતા। હાલમાં આ હોસ્પિટલના ડિરેક્ટર તરીકે એમના પત્ની છે। ગઈકાલ રાત્રે રાજેશ્રીબેન અને એમના પતિ કોટાથી ભીલવાડા તરફ જનાર છે, આ બાબતનું હ્યુમન સોર્સ દ્વારા મેસેજ મળતા તેઓ એક્ટિવ થઈને તેઓને રાત્રે એમને પકડવામાં સફળતા મળેલ છે।